સખીનાબેન જામનગર. મારો દીકરો છે. એમને બચપનથી કાનની તકલીફ હતી, જે કાનની નસ છે એ ફૂલાય છે. માત્ર એક જ વાર બતાવેલું. એમને કીધેલું કે અમને જેમ જેમ ઉંમર વધશે એમ સારું થશે, પણ થોડુંક હમણાં વધુ ઠંડી માહોલમાં શું છે પ્રોબ્લેમ વધી જતો હતો, એટલા માટે આજ બતાવાયું. આજે જામનગર જે અમદાવાદથી કેમ્પ આવેલો છે ને ત્યાં બતાવ્યું. ઓકે, તો આજે ટ્રીટમેન્ટ કરી એ ટ્રીટમેન્ટ પહેલા અને ટ્રીટમેન્ટ પછીમાં તમારું શું કહેવું છે? ઘણો બધો તફાવત છે કે ટ્રીટમેન્ટ પહેલાં જે સવાલો કરવામાં આવેલા એમનો જવાબ એ ક્લિયર નથી આપી શકતો, પણ ટ્રીટમેન્ટ બાદ જે પ્રશ્ન કરવામાં આવ્યા અને જે પૂછવામાં આવ્યું એ સારી રીતે એનો જવાબ આપ્યો. એમના માટે હું એટલું જ કહીશ કે જો આવા કેમ્પ ક્યાંય બી મળે તો એ તક છૂટવી ના જોઈએ. ચાલો માની લીધું કે આપણે દૂર તો ત્યાં અમદાવાદ જઈ નથી શકવાના, પણ જે પણ સિટીમાં જે કોઈ ગામમાં છે આ કેમ્પ આવે તો એનો લાભ અવશ્ય લેવો જોઈએ. ઓકે, ચલો. બચપનથી કાનમાં સંભળાતું તો અત્યારે ટ્રીટમેન્ટ પહેલા ને ટ્રીટમેન્ટ પછીમાં હવે તને શું લાગી રહ્યું છે? ઘણો ફાયદો થયો. અહીંયા મુલાકાત કરવી જરૂરી.